मैं अभी आ चुका हूँ CMTC कॉलेज में। हमारी कॉलेज में विश्व मातृभाषा दिवसની ઉજવણી સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી। એ માતૃભાષા એટલે આપણા કંઠની ભાષા। હસ્તકલા કારીગરી તમારું જ્ઞાન વધારો, અંગ્રેજી सीखो, हिंदी सीखो। सब यहाँ पे नाश्ता ग्रहण कर रहे हैं और हमारे जोशी जी और देखिए दोस्तों अभी यहाँ पे सभी हमारे संपर्क हो चुका है कार्यक्रम सभी। MS10 આર્ટિસ્ટે મોકો આપ્યો તે બદલ ખૂબ આભાર। जय माता जी, जय श्री कृष्ण, जय सरस्वती माँ। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर हमारे कलेक्टर सर का स्केच बना था। पूरी मेहनत और मशक्कत से स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका है। तो देखिए दोस्तों मैं अभी आ चुका हूँ CMTC कॉलेज में। मातृभाषा महोत्सव होने वाला है। अच्छा પણ ગુજરાતી પ્રત્યે સદાકાળ આપણને ગૌરવ છે। હસ્તકલા કારીગરી અને બીજી અનેક એવી ખૂબીઓ છે કે જેના કારણે દુનિયાના વિદ્વાનો ગાંડા જેવા થઈ ગયા છે। અમારી કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કાશ્મીરાબેન, નારણ બાપા તથા GMDC કોલેજના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ એ સૌ પધારેલા હતા અને સૌએ માતૃભાષા વિશે કવિતાઓ કરી, જેથી અમને બહુ જ મજા આવી ગઈ અને કાર્યક્રમની વ્યવસ્થા વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે કરી અને મને હમણાં બોલવા માટે તક આપી એ માટે MS10 આર્ટિસ્ટનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। हमारी कॉलेज में विश्व मातृभाषा दिवस कार्यक्रम योजવામાં આવ્યો હતો, તેનામાં મેં સંચાલન કર્યું। આજના દિવસમાં ખૂબ મજા આવી, એ બદલ MS10 નો આભાર। સીતા જોશી DYBA થી આજે અમારી કોલેજમાં વિશ્વ માતૃભાષા નિમિત્તે કાર્યક્રમ થયો હતો, તેમાં અમને ખૂબ જ મજા આવી, જેમાં સ્ટાફગણ અને પદ્મશ્રી નારાયણ જોશી પણ પધારેલ હતા અને આ કાર્યક્રમમાં અમને બધા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી અને આ ફીડબેક માટે MS10 આર્ટિસ્ટે મોકો આપ્યો તે બદલ ખૂબ આભાર। નમસ્કાર। આજે અમારી કોલેજ GMDC કોલેજમાં માતૃભાષા દિવસનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં જેમને પદ્મશ્રી મળેલો છે તેવા નારાયણસિંહ જોશી સર આવેલા હતા, જેમણે અમને માતૃભાષાનું મહત્ત્વ સમજાયું કે તમે બીજી ભાષા ભલે શીખો પણ જ્યાંથી તમે આવો છો, જે તમારું રૂટ છે, જે તમારું જડ છે, તે તમે ક્યારે પણ ભૂલશો નહીં। તમારું જ્ઞાન વધારો, અંગ્રેજી શીખો, હિન્દી શીખો, ગુજરાતી શીખો, પણ કચ્છી અને જો તમે ગુજરાતી હો તો એના જે નવા નવા શબ્દો છે જે એમાં છે એ ભાષા તમે ક્યારે પણ ભૂલશો નહીં અને આગળ વધતા રહેશો અને એ ભાષાને આગળ વધારવાના પ્રયત્નો કરશો। તો અમારી કોલેજમાં આ મહોત્સવ ઉજવવામાં આવ્યો અને મને ખૂબ જ મજા આવી। થેન્ક યુ। નમસ્કાર, હું ડૉક્ટર હિમાંશી F. ગ્રાસ્યા GMDC આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નખત્રાણામાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્ય કરું છું। આજે આપણે જોઈએ તો માતૃભાષા એ દરેક વ્યક્તિના જીવનમાં અતિ મહત્ત્વની હોય છે। ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે કે સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી। તો આવી આ માતૃભાષાના ગુણગાન તો આપણા ગુજરાતી સાહિત્યમાં અનેક નાના મોટા કવિઓએ પોતાની લેખન પ્રવૃત્તિમાં વિકસાવ્યા છે। આપણે જોઈએ છીએ કે કવિ દલપતરામ છે, એ તો ગુજરાતી ભાષાના ગૌરવ માટે અને ગુજરાતી ભાષાના મહિમા માટે એક વકીલ બનીને એ અરજી લઈને જાય છે। સાથે સાથે કવિ ભાલણ એ પણ આપણા ગુજરાતી સાહિત્યની ઊંચી કોટીના ભાષા પ્રેમી કવિ છે અને એમણે સૌથી પહેલાં ગુજ્જર ભાષા, મારું ગુજ્જર ભાષા એવો શબ્દ પ્રયોગ વહેલો એમની નળાખ્યાન કૃતિમાં વિકસાવ્યો હતો। કવિ પ્રેમાનંદે પણ પોતાની
લેખન પ્રવૃત્તિમાં માતૃભાષા અને વિશેષ વિકસાવી છે અને એ માતૃભાષાનું ગર્વ દરેક ગુજરાતીના હૈયે હૈયે એના કંઠે કંઠે વહેતો હોવો જોઈએ. અસ્તુ. જય ભારત, જય હિન્દ, જય માતૃભાષા. હું પીએચડીની વિદ્યાર્થીની છું અને જીએમડીસી કોલેજમાં અત્યારે સ્કોલરશિપ હેઠળ મારા ગાઈડ છે ફાલ્ગુનીબેન કોમલ, તેમના માર્ગદર્શન હેઠળ હું અહીંયા કોલેજમાં કાર્યરત છું. તો આજે આપણી કોલેજમાં માતૃભાષા મહોત્સવ, માતૃભાષા ગૌરવ દિવસ ઉજવાયો, જેના અંતર્ગત કવિ સંમેલન અને આપણા મુખ્ય અતિથિ એવા પદ્મશ્રી નારાયણભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા. એ બધાનો આપણને લાભ મળ્યો અને કવિતાઓ પણ સાંભળી. વિદ્યાર્થીગણ પણ ઘણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મારે કહેવું જોઈએ કે માતૃભાષા એટલે આપણા કંઠની ભાષા, માતૃભાષા એટલે આપણા ગળથૂથીની ભાષા અને આ માતૃભાષાને આજના દિવસે ખરેખર સાચવવાની, શુદ્ધિ કરવાની ખૂબ જ જરૂર છે. માતૃભાષામાં અપાયેલું શિક્ષણ વ્યક્તિની અંદરની સ્કિલ તો ડેવલપમેન્ટ કરે જ છે, પરંતુ એક સારા નાગરિક તરીકે પણ એને ઉપર લઈ આવે છે. માતૃભાષામાં આપેલું શિક્ષણ અને માતૃભાષામાં ગ્રહણ કરેલું શિક્ષણ ક્યાંય પણ આપણે પાછળ જવા દેતું નથી. આપણે જ્યારે ફરવા જઈએ તો આપણે ગમે ત્યાં જઈ શકીએ, અમેરિકા કે યુરોપ ગમે ત્યાં આપણે ફરવા જઈએ પણ એટલો બધો આનંદ આવે, મોજ આવે, પણ આપણે શાંતિ અને મુક્ત આપણી માતાના ખોળામાં જ મળે છે. બસ એ જ રીતે હું માતૃભાષાનો એટલું મહિમા કરીશ કે જે રીતે સરે કહ્યું, ઉમાશંકર જોશી છે, દલપતરામ છે, પ્રેમાનંદ છે ને પાલણ છે, આપણા સાહિત્યમાં પણ માતૃભાષાનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે. પણ માત્ર હવે આ મહિમા આપણે ગાવાનો નથી, આપણે આ માત્ર મહિમાને હસ્તગત કરવાનો છે. આપણી માતૃભાષામાં આપણે બનેલું શિક્ષણ લેવાનું છે, માતૃભાષાનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે. જય માતાજી અને જય સરસ્વતી. सब यहाँ पे नाश्ता ग्रहण कर रहे हैं. बहुत ही शानदार तरीके से जो उत्सव होने वाला था वो खत्म हो चुका है और यहाँ पे सभी भाई लोग और सभी बहनें नाश्ते का लुत्फ उठा रहे हैं. खुशी, उत्साह, उमंग, जोश, जुनून, जज्बा और उसके साथ साथ देखा जाए तो आज बहुत ही शानदार तरीके से इस प्रोग्राम का उत्सव हुआ था. दोस्तों आज का जो उत्सव बनाया गया था वो संपूर्ण हो चुका है. इसके लिए हमारे गिरिराज सिंह और सभी हमारे गुमान सिंह सर जी और भी हमारे सभी भाई लोग, हमारे रवि और हमारे जोशी जी. और देखिए दोस्तों अभी यहाँ पे सभी हमारे संपूर्ण हो चुका है कार्यक्रम. सभी आप तस्वीरें खींचने वाले दर्शन करने आ रहा हूँ इस लोग के साथ. યુટ્યુબમાં લાઈવ આવે છે એના માટે ખાસ MS10 આર્ટિસ્ટ મહેન્દ્રસિંહનો પણ આભાર માનીશ.